નમસ્કાર સાથી મિત્રો, જય માં દુર્ગા, જય માં લક્ષ્મી। ચૈત્રી નવરાત્રિમાં માતાજીની પૂજા અને આરાધના થાય છે। ચૈત્રી નવરાત્રિ શરૂ થતાં પહેલાં કરી લો આ જરૂરી કામ। આ કામોને કરશો ત્યારે જ મળશે પૂજાનું ફળ, નહીં તો પૂજાનું ફળ પ્રાપ્ત ના થાય। જો આ કામોમાં ભૂલો કરશો તો પાપમાં પડી શકો છો। ચૈત્રી નવરાત્રિ ચાલુ થતાં પહેલાં કયા કામો છે તે કરી લેવાના છે। આ મહત્ત્વની વાત વિશે આપણે આજે વિડીયોમાં જાણીશું, પણ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને આ વિડીયોને લાઈક કરી દો। માતા રાણીના આશીર્વાદ મેળવવા માટે તમારા પવિત્ર હાથ અને સાચા મનથી કોમેન્ટમાં જય માં દુર્ગા અવશ્ય લખી દો મિત્રો। ભારતમાં નવરાત્રિનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે। નવરાત્રિનો તહેવાર વર્ષમાં 4 વખત આવે છે, જેમાં ચૈત્ર અને આસો મહિનામાં આવતી નવરાત્રિનું વિશેષ મહત્ત્વ છે। ચૈત્રી નવરાત્રિ દરમિયાન મા દુર્ગાના 9 સ્વરૂપોની સતત 9 દિવસ સુધી વિધિપૂર્વક પૂજા કરવામાં આવે છે। 30 માર્ચથી ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ થશે। નવરાત્રિ શરૂ થાય તે પહેલાં કેટલાક કામ પૂર્ણ કરી લેવા જોઈએ, તેનાથી માતા રાણીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે। ચૈત્રી નવરાત્રિ શરૂ થાય તે પહેલાં કરી લો આ કામો। નવરાત્રિ શરૂ થાય તે પહેલાં આખા ઘરને સારી રીતે સાફ કરી લો। એવું માનવામાં આવે છે કે જે ઘરમાં ગંદકી હોય અથવા જે ઘરમાં હંમેશા અવ્યવસ્થા હોય ત્યાં માતા રાણી પ્રવેશતા નથી। જો તમે દેવી દુર્ગાના આશીર્વાદ મેળવવા માંગો તો નવરાત્રિ પહેલાં આખા ઘરની સફાઈ કરી લો। જો ઘરના મંદિરમાં કોઈ તૂટેલી મૂર્તિઓ અથવા ફાટેલા ફોટા હોય તો તેને ઘરની બહાર ફેંકી દો। નવરાત્રિની પહેલા દિવસે કળશની સ્થાપના કરવામાં આવે છે। તમે જ્યાં પણ કળશ સ્થાપિત કરો છો તે જગ્યાને સારી રીતે સાફ કરી લો। નવરાત્રિ શરૂ થવાના 1 દિવસ પહેલાં આખા ઘરને ગંગાજળનો છંટકાવ કરી લેવો। આ પછી ઘરના મુખ્ય દ્વાર ઉપર સ્વસ્તિક બનાવો। માતાના સ્વાગત માટે દરવાજા પર સ્વસ્તિક બનાવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે। નવરાત્રિ ઉપવાસ અને પૂજા માટેની સામગ્રી અગાઉથી જ એકત્રિત કરી લેવી જોઈએ। જો તમે 9 દિવસ માટે ઉપવાસ કરો છો તો નવરાત્રિ શરૂ થાય તે પહેલાં બિયા સાથેનો લોટ, ચોખા, સાબુદાણા, રોક, મીઠું, ફળો, સૂકો મેવો અને મગફળી જેવી વસ્તુઓને ઘરમાં સંગ્રહ કરી લો। નવરાત્રિ દરમિયાન માતાના 9 સ્વરૂપો અને 9 રંગોને વિશેષ મહત્ત્વ છે। માતાના દરેક સ્વરૂપને એક રંગ સમર્પિત છે। આ 9માંથી કયા દિવસે તમે કયા કપડાં પહેરશો તે અગાઉથી જ પસંદ કરી લેવાના છે। તેનાથી તમને માતા રાણીની પૂજા કરવામાં સરળતા રહેશે। નવરાત્રિ દરમિયાન 9 દિવસ સુધી હજામત કરવી, વાળ કે નખ કાપવા અશુભ માનવામાં આવે છે। તેથી જો તમારે આ બધી વસ્તુઓ કરવી હોય તો નવરાત્રિ શરૂ થાય તેની પહેલાં તેને પૂર્ણ કરી લો। જો તમે માંસાહારી છો તો નવરાત્રિની શરૂઆત પહેલાં ઘરમાંથી તમામ તામસિક ખોરાકને કાઢી નાખો। લસણ અને ડુંગળી પણ છોડી દો। નવરાત્રાના દિવસોમાં સાત્વિકતાનું સંપૂર્ણ પાલન કરવામાં આવે છે। નવરાત્રિ પહેલાં આ કામો આપણે જાણ્યા તે અવશ્ય કરી લેવાના છે મિત્રો। ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને આ વિડીયોને લાઈક કરી દો। જય માં દુર્ગા, ધન્યવાદ।